ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું જે છે ચેપ્ટર નંબર 11. ચેપ્ટરનું નામ છે પી વિભાગના તત્વો. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે આ ચેપ્ટર 7 માર્ક્સનું છે, તો તમારી બુકમાં એડ કરી દેજો. ચલો, પી વિભાગના તત્વો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં શેનો અભ્યાસ કરવાનો છે. ફટાફટ રિવિઝન જુઓ. પીરિયોડિક ટેબલવાળું જે ચેપ્ટર હતું એની અંદર મેં તમને આખું આધુનિક આવત કોષ્ટક ડિટેલમાં કરાવડાવ્યો હતો. એની અંદર તમારા આધુનિક આવત કોષ્ટકનો આકાર કંઈક આ ટાઈપનો હતો. અહીંયા આગળ જે હતો તો એસ વિભાગ હતો, અહીંયા પી હતો, અહીંયા ડી વિભાગ હતો અને અહીંયા જે 2 તત્વો હતા એના પછીના 14 તત્વો એવા હતા જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હતો, એટલે આપણે એને એફ વિભાગ કીધો હતો. અને પહેલાંનું જે ચેપ્ટર આવ્યું એમાં તમને એસ વિભાગ ડિટેલમાં કરાવડાવ્યો. પી વિભાગ એટલે સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વો કહેવાય. તો સમૂહ 13 અને સમૂહ 14 જે પી વિભાગનો છે એ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણશું. બાકીના જે પી વિભાગના તત્વો છે એનું આખું એક ચેપ્ટર 12થમાં છે. તે સિવાય ડી અને એફ વિભાગ જે છે એ પણ એક ચેપ્ટર 12માં ભણશું. ચલો, હવે જે ફર્સ્ટ પેજ છે ટોટલી તમારું 11થમાં જ તમે જે પીરિયોડિક ટેબલનું ચેપ્ટર જોયું હતું એનું રિવિઝન છે, કારણ કે એના વગર તમે પી વિભાગ સમજી ના શકો. તો અહીંયા તમને આખો પી વિભાગ દોરીને આપ્યો એવું લાગે છે. પી વિભાગની અંદર મેં તમને આગળ કીધું તેમ સમૂહ 13 થી સમૂહ 18 સુધીના જે તત્વો છે એને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. પહેલાં બધા તત્વો જોઈ લો કયા આવ્યા છે તે. તો આપણે જોઈ ગયા હતા કે જે લાસ્ટ સમૂહ છે 18મો એને નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ કહેવાય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એની આગળનો જે 17મો સમૂહ છે એને આપણે હેલોજન કહેતા હતા. એમાં છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન. એની આગળ જાઓ, એની આગળ જે સમૂહ 16 છે એને આપણે ચાલ્કોજન કહેતા હતા. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. એની આગળનો જે 15મો સમૂહ છે, હવે પછીના જે તત્વો છે એના પહેલાં તત્વના નામ પરથી ઓળખાય તો એ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. એની આગળનો જે સમૂહ છે કાર્બનનો સમૂહ છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. અને લાસ્ટ જે છે 13મો સમૂહ એ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો આ વાત થઈ પી વિભાગમાં આવેલા તત્વોની. ત્યારબાદ આપણે જાણીએ છીએ નિષ્ક્રિય વાયુ કોઈ પાસેથી ઇલેક્ટ્રોન લેતા પણ નથી, કોઈને આપતા પણ નથી, એટલે NH2NP6 ઇલેક્ટ્રોન રચના ધરાવે. 18મો સમૂહ ડિટેલમાં જોશો ત્યારે એના પણ કેટલાક સંયોજનો આપણે જોઈશું. એની આગળ જાઓ તેમ જે પી કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન ઓછો આવતો હતો, એટલે 17માની ઇલેક્ટ્રોન રચના હતી NH2NP5. 16માની છે NH2NP4, 15માં છે NH2NP3, 14માં છે NH2NP2 અને લાસ્ટ આવશે NH2NP1. એના પછી આપણને જે બીજું ખબર છે ઓક્સિડેશન અવસ્થા. એનું અષ્ટક રચના પૂર્ણ છે એટલે એનો ઓક્સિડેશનાંક 0. ફ્લોરિનની અંદર બાહ્યકોષમાં 7 ઇલેક્ટ્રોન છે એટલે 7 ગુમાવવા કરતાં 1 લેવો વધારે ઇઝી, એટલે બધા હેલાઇડ -1 વીજભાર ધરાવે. એની આગળ ચાલ્કોજનમાં 6 આપવા કરતાં 2 લેવા વધારે ઇઝી, એટલે બધા ચાલ્કોજનનો મેઇન ઓક્સિડેશનાંક -2. હવે પછીના જે તત્વો છે એની અંદર જુઓ ટૂંકી ઇલેક્ટ્રોન રચના NH2NP3 છે એટલે -3 મેઇન ઓક્સિડેશનાંક કહેવાય, પણ તમે જ્યારે ભણશો ત્યારે જોશો કે +3 +5 ઓક્સિડેશનાંકવાળા સંયોજનો પણ બનાવે. હવે જે કાર્બન આવ્યો એ એવી જગ્યા આવી કે જ્યાં અષ્ટક રચના પૂર્ણ કરવા એને 4 ઇલેક્ટ્રોન આપવા પડે અથવા 4 ગુમાવવા પડે. તો જે કાર્બનવાળો સમૂહ છે એના તત્વો પર્ટિક્યુલર ભાગીદારી કરે છે ને સહસંયોજક સંયોજનો બનાવે. અને લાસ્ટ જે બોરોન સમૂહ છે એની ઇલેક્ટ્રોન રચનામાં NH2NP1 છે એટલે 5 લેવા કરતાં 3 આપી દેવા વધારે ઇઝી, એટલે એનો મેઇન ઓક્સિડેશનાંક કેટલો કહેવાશે +3. તે સિવાય તમને પર્ટિક્યુલર એક ગ્રાફ કરાવ્યો હતો, એની અંદર આયનીય વલણ કે બાજુ વધે છે ઘટે, ધાત્વીય વલણ, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી રીતે વધે ઘટે તે સમજાવ્યું હતું. એ પાછું આપણે ડિટેલમાં જોવાનું જ છે આ ચેપ્ટરની અંદર. તો આ હતું તમારું પીરિયોડિક ટેબલનું રિવિઝન. હવે તમારો જે 11મા ધોરણનો પી વિભાગ છે એની અંદર તમે ટેક્સ્ટબુકમાં જોશો તો માત્ર ને માત્ર 2 જ સમૂહનો અભ્યાસ કરવાનો છે, સમૂહ 13 અને સમૂહ 14. એની અંદર પણ જે પહેલું તત્વ છે એ બહુ ડિટેલમાં છે, બોરોન અને કાર્બન. ચલો, શું છે બધું ડિટેલમાં તે જુઓ.
ચેપ્ટરની શરૂઆતમાં તમને પી વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ આપી છે. લોંગ ક્વેશ્ચન માટે નહીં પણ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો. શું છે પી વિભાગ તે જુઓ. તો પી વિભાગ જ માત્ર એવો છે આધુનિક આવર્ત કોષ્ટકનો વિભાગ કે જે અધાતુ અને ઉપધાતુઓ સમાવેશ થાય છે એની અંદર. અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ અધાતુય લાક્ષણિકતામાં શું થતો જાય છે? ઘટાડો. એના પછી વાત કરવામાં આવે જો આયનિક એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાની, તો ધાતુ હશે એના કરતાં જે અધાતુ હોય છે એની આયનિક એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું હોવાનું? ઊંચું હોવાનું. તો એ રીતે એ લાક્ષણિકતા ધરાવશે. અને એ જ રીઝન છે કે ધાતુઓ મોટાભાગે ઝડપથી ધન આયન બનાવે છે અને અધાતુ છે એ શું કરે છે? ઋણાયન બનાવવાનું વલણ ધરાવે છે. એના પછી બહુ જ અગત્યનું છે આયનીય કોણ હોય છે. તો અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ જે છે એની સાથે જ્યારે પ્રતિક્રિયાત્મક અધાતુ, એટલે બંને પ્રતિક્રિયાત્મક છે ધાતુ અને અધાતુ, એના દ્વારા જોડાઈને જે સંયોજનો બનશે મોટાભાગે કેવા હોવાના? આયનીય હોવાના. સિમ્પલ ઉદાહરણ લઈ લો NaCl, બંને પ્રતિક્રિયાત્મક ધાતુ અને અધાતુ છે. એના પછી અને એનું રીઝન જો તમને પૂછવામાં આવે તો રીઝન પણ એ હશે કે બંનેની વિદ્યુત ઋણતામાં શું હોય છે? મોટો તફાવત. એના પછી આપણે જોઈ જ ગયા છે અધાતુ, કાર્બન સાથે જોડાઈને ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને ડબલ બોન્ડવાળા સંયોજનો બનાવે છે. તો જ્યારે વાત આવે અધાતુની તો પોતાની સાથે જોડાઈને જે સંયોજનો બનાવશે એ પ્રમાણમાં કેવા હોવાના? સહસંયોજક લાક્ષણિકતા હોવાના, કારણ કે એની અંદર વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત હશે. અને જે પિરિયોડિક ટેબલમાં આપણે જોઈ ગયા હતા એ જ વસ્તુ, જે અધાતુના ઓક્સાઇડ હોય છે સ્વભાવે કેવા હોવાના? એસિડિક અથવા તટસ્થ હોય. એની સામે જે ધાતુના ઓક્સાઇડ હોય છે એ બેઝિક. તો આ જે વસ્તુ સમજાવી એની અંદરથી મેક્સિમમ ટાઈમ સવાલ આની અંદરથી MCQ તરીકે પૂછાયો હોય, ઉદાહરણ આપી દીધા હોય ને પૂછ્યું હોય કોણ એસિડિક છે અને કોણ બેઝિક, તો એને ખાસ અંડરલાઈન કરજો. એના પછીની બીજી લાક્ષણિકતા જુઓ. તો આપણને ખબર છે કે દરેક સમૂહનું જે પ્રથમ તત્વ હોવાનું એ સમૂહના અન્ય તત્વો કરતાં કદ અને કદ પર આધારિત જે ગુણધર્મો છે એનાથી અલગ થવાનું. કેમ એવું થશે? તો કોઈ પણ સમૂહનું જે પહેલું તત્વ હશે એ બાકીના તત્વો કરતાં જ્યારે કદની બાબતમાં જોવામાં આવે તો સૌથી નાનું હોવાનું. એટલે વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, એના જે ગુણધર્મો હોવાના એના જ સમૂહના બાકીના તત્વો કરતાં અલગ હોવાના. બીજું છે સમૂહના જે પ્રથમ તત્વ અને તે જ સમૂહના ભારે તત્વની પોતાની સાથે, આ તો મેં તમને આગળ સમજાવ્યું છે, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ. બીજા આવર્તના કોઈ તત્વો લઈ લો તો કાર્બન અને ઓક્સિજન ડબલ બોન્ડ, કાર્બન અને નાઇટ્રોજન ડબલ બોન્ડ, સાયનાઇડ C ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન ડબલ બોન્ડ સાથે બહુબંધ બનાવવાની જે હોય છે એ ક્ષમતામાં તફાવત હોય. તો આ જે છે પી વિભાગના જે તત્વો છે એ જ આ લાક્ષણિકતા ધરાવે. હવે જે પી વિભાગના ભારે તત્વો હશે એ આ પ્રકારના પ્રબળ પાયબંધ બનાવશે નહીં, પણ ભારે તત્વો જે હશે એ પાયબંધ બનાવશે, પણ તેમાં ડી કક્ષક જે છે એ ભાગ લેશે. હમણાં તમે ઇલેક્ટ્રોન રચના જોશો એક જ સમૂહના તત્વની, તો તમે જોશો જેમ નીચે જશો તેમ ડી અને F કક્ષકોનો ઉમેરો થતો જશે. અને ત્યારે સંકલન આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જે ભારે તત્વો છે એમાં પાયબંધ બનાવશે, પણ એની અંદરનો જે પાયબંધ હશે એ પી પ્રકારનો નહીં હશે. સમૂહના આગળના તત્વો જે હશે એ પી પ્રકારનો બંધ બનાવે. પી એટલે પી પ્રકારની પરમાણ્વીય કક્ષકો, અને પાયબંધ શું છે એ તો ઓલરેડી આપણે જોઈ ગયા છે આગળમાં. તો જે પાયબંધ બનાવે એને પી બંધ કહેવાશે. તો જે ભારે તત્વો હશે એમાં ડી કક્ષક ભાગ લે એટલે ડી અથવા તો ડી પ્રકારનો બંધ બનાવે. અને જો શક્તિની વાત કરવામાં આવે તો ડી કક્ષકોની શક્તિ પી કક્ષકોની શક્તિ કરતાં કેવી હોવાની? વધુ હોવાની. અને એટલે જ આપણે એવું કહી શકીએ કે બીજા આવર્તના પી બંધની સરખામણીમાં બંધની સરખામણીમાં ડી કક્ષકોની એકંદર સ્થાયીતા જે હોવાની કેવી હોવાની? ઓછી. ચલો હવે ડિટેલમાં ચાલુ કરીએ આપણે પી વિભાગ. તો મેં તમને આગળ કીધું તેમ 11મા ધોરણમાં તમારે સમૂહ 13 અને સમૂહ 14 ડિટેલમાં જોવાનો છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સમૂહ 13. એમાં આવેલું પહેલું તત્વ બોરોન છે એટલે એને બોરોન પરિવાર પણ કહેવાય.
ટોપિક નંબર 11.1.1 જે છે એ છે ઇલેક્ટ્રોન રચના. તો એ મેં બધું સાથે લઈ લીધું છે. સૌથી પહેલાં જુઓ તત્વ બોરોનના સમૂહના તત્વો. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જે છે એ સમૂહ 13ના તત્વો છે. એના પરમાણુ ક્રમાંક કેવી રીતે આવ્યા મેં તમને સમજાવ્યું છે. એ છે 5, 13, 11, 49 અને 81. ફરીથી જોઈ લો, જે તમારા મેઇન નિષ્ક્રિય વાયુ હતા એના પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખતા હતા અને એ હિલિયમથી હતું. હિલિયમનો 2 હતો, એના પછી નિયોન 10, એના પછી આર્ગોન 18 હતો, એના પછી 36 આવતું હતું, એના પછી 54 અને લાસ્ટ 86 હતું. 86. તો આ પીરિયોડિક ટેબલના તમારે પરમાણુ ક્રમાંક યાદ ના રહે તો તમારે 10 પછી એક ઓછા કરતા જવાનું અને જે સમૂહનો ઇલેક્ટ્રોન રચના અથવા પરમાણુ ક્રમાંક જોઈએ એ તમે દર્શાવી શકો. તો આના ઉપરથી આ પરમાણુ ક્રમાંક આવ્યા છે. હવે એની ઇલેક્ટ્રોન રચના જુઓ. તો જ્યારે તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો આપણે ટૂંકી ઇલેક્ટ્રોન રચના જોઈએ તો નિષ્ક્રિય વાયુ લખી દઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. ખ્યાલ આવે? અને ત્યારબાદ આની અંદર જે પહેલું તત્વ છે બોરોન, એના માટે n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, 5 એ રીતે આપણે આગળ જઈએ. બોરોન જે સમૂહ છે એની અંદર જે તત્વ છે એની બાહ્યકોષની ઇલેક્ટ્રોન રચના છે NS2np1. ચલો સૌથી પહેલાં n બરાબર 2 મૂકો એટલે બોરોનની ઇલેક્ટ્રોન રચના આવશે 2s2 2p1. આગળ જાઓ 3s2 3p1. આગળ જાઓ. હવે વારો આવ્યો 4s 4s2 આવે, પછી 3dમાં ભરાય એટલે 3d10 અને ત્યારબાદ કોનો વારો આવે 4p1. હજુ આગળ જાઓ. હવે આવશે 5s2 5s2 આવે એટલે અહીંયા 4d આવવાની, 4d10 5p1 અને લાસ્ટ બહુ અગત્યનું છે 6s2 આવશે એટલે અહીંયા આવવાનો 4f14 5d10 અને ત્યારબાદ જશે 6p1. ખ્યાલ આવે? તો આ રીતે એની બધી ટૂંકી ઇલેક્ટ્રોન રચના જે છે આપી છે. જુઓ 2s2 2p1, 3s2 3p1, 3d10 4s2 4p1, 4d10 5s2 5p1 અને જ્યારે 6s2 આવે 4f14 5d10 અને ત્યારબાદ આવશે 6p1. તો એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના યાદ રાખી શકો. NS2np1 છે માટે એનો મેઇન ઓક્સિડેશન અવસ્થામાં 5 લેવા કરતાં 3 આપી દેવા વધારે ઇઝી એટલે +3 ઓક્સિડેશન આગ ધરાવે. અને જ્યારે તમે ઉપરથી નીચે જશો અને જોશો તો જે તમારા ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ છે +1 ઓક્સિડેશન આગ ની વૃત્તિ પણ ધરાવડાવશે. તો આ રીતે થઈ ગઈ તેની ઇલેક્ટ્રોન રચના. હવે આ જે સમૂહ છે એની અંદરનું જે પહેલું તત્વ છે બાકીના તત્વો કરતાં અલગ છે એવું આપણે જોયું. બહુ બધા ગુણધર્મ છે જેમાં અલગ છે. એમાંનો મેઇન ગુણધર્મ તમે આ પણ લઈ શકો. બોરોન જે છે પોતે અધાતુ છે અને ત્યાર પછીના જે તત્વો છે એ ધાત્વીય લાક્ષણિકતા ધરાવે. હવે કોઈ પણ તત્વ છે એ જેમાંથી મળે છે એ ખનિજના નામ આપ્યા છે. તો જેની અંદર એ હાજર છે તે સંયોજનો જુઓ. તો સૌથી પહેલાં જુઓ બોરોન. તમને આ જે સૂત્ર છે મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય તો ખાસ ધ્યાન રાખજો એના સૂત્ર. સૌથી પહેલાં છે ઓર્થોબોરિક એસિડ જેને કહેવાય H3BO3. બોરેક્સ જે કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ આવશે ત્યારે તમારે આ કસોટી કરવાની આવશે, બોરેક્સ મણકા કસોટી. તો એની અંદર જે બોરેક્સ છે એનું સૂત્ર છે Na2B4O7 × 10H2O. એના પછી છે કાર્નાઇટ. સેમ સૂત્ર છે પણ અહીંયા 4H2O છે. Na2B4O7 × 10H2O. હવે બહુ અગત્યનો ક્વેશ્ચન છે મલ્ટિપલ ચોઇસ માટે. તો એ છે બોરોન જે છે એના 2 સમસ્થાનિકો મળે. એક જ તત્વના પરમાણુ કે જેમાં પ્રોટોનની સંખ્યા સરખી છે, ન્યુટ્રોનની સંખ્યા અલગ છે. તો એના 2 સમસ્થાનિક છે બોરોન 10 અને બોરોન 11. તો જે બોરોન 10 છે એનું પ્રમાણ 19% છે અને બોરોન 11 છે એનું પ્રમાણ 81% છે. તે મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખજો. એના પછી છે એલ્યુમિનિયમ. આ બધા નામ તમે 10મા ધોરણમાં ધાતુ કર્મ વિધિવાળું જે ચેપ્ટર હતું ત્યાં ભણ્યા જ છો. એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ છે બોક્સાઇડ Al2O3 × 2H2O. તે સિવાય ક્રાયોલાઇટ Na3Al F6. તો આની અંદરથી ઓક્સિડેશન આગ ગણો એવા સવાલ પૂછી શકાય. એના પછી જે બાકીના 3 તત્વ છે ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ તે કુદરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે.
તો આની અંદરથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય. ચલો એના પછી જોઈએ ગુણધર્મ 11.1.2 અને એ છે પરમાણ્ય ત્રિજ્યા. સમૂહ 13ના તત્વોની વાત કરવાની છે એટલે ઉપરથી નીચે જેમ જઈએ તેમ આપણો ઝેડ વધે છે. ઉપરથી નીચે જઈએ તેમ ઝેડ વધે તેમ એનનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. ચલો એનનું મૂલ્ય વધતું જાય એટલે કેન્દ્રથી અંતર શું થવાનું? વધતું જવાનું. એટલે પરમાણ્ય ત્રિજ્યા શું થવાની? વધતી જતી જોવા મળે. તો તમને એ જ લખીને આપ્યું છે, જુઓ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ એન બદલાતો જાય માટે પરમાણ્ય ત્રિજ્યા વધતી જોવા મળે. પણ ની અંદર વિવિધતા શું જોવા મળે? તો આપણે જોઈ ગયા છે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. ચલો તો ગેલિયમ જે છે એ એલ્યુમિનિયમ કરતાં પછી આવતું તત્વ છે. એનો મતલબ એમ કે ઉપરથી નીચે જઈએ તેમ ગેલિયમની પરમાણ્ય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં વધારે હોવી જોઈએ. તો અહીંયા આગળ એનાથી ઉલટું લખીને આપ્યું એવું કેમ છે? જુઓ, ગેલિયમની પરમાણ્ય ત્રિજ્યા શું લખીને આપી? લેસ ધેન એલ્યુમિનિયમની પરમાણ્ય ત્રિજ્યા. તો તમને 11th સ્ટાન્ડર્ડની અંદર મેં સ્કિનિંગ અસર શીખવાડી હતી, એ જ પરિબળ આવશે. જે આગળનું તમારું હતું, દાખલા તરીકે 3Dની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય તે પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હતા, ત્યારબાદ 3Dમાં દાખલ થતા હતા. કેમ એવું થતું હતું? તો કેન્દ્રનો ધન વીજભાર વધતો જતો હતો એક બાજુ, અને જ્યારે તમારા આર્ગોન સુધીના 18 ઇલેક્ટ્રોન ભરાય ત્યારબાદ પરમાણ્ય કક્ષકોનું શું થતું હતું? સંકોચન. એટલે 4sની શક્તિ 3D કરતાં ઓછી થતી હતી. એટલે પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હતા, ત્યારબાદ 3Dમાં દાખલ થતા હતા. એવું જ આની અંદર થશે. જે ગેલિયમ હશે એના વધારાના જે ડી ઇલેક્ટ્રોન હશે એ બાહ્ય ઇલેક્ટ્રોન માટે વધેલા કેન્દ્રીય વીજભાર પ્રત્યે નબળી સ્કેલિંગ અસર દર્શાવે. અને એના જ કારણે જે ગેલિયમ હોય એની પરમાણ્ય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં કેવી થઈ જાય? ઓછી. હવે આંકડાકીય માહિતી આપી છે એટલે મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. ગેલિયમની પરમાણ્ય ત્રિજ્યા છે 135 પિકોમીટર. એની સામે એલ્યુમિનિયમની છે 143 પિકોમીટર. તો વેલ્યુ યાદ રાખજો. એના પછી જુઓ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે તમારા ઇલેક્ટ્રોન દૂર કરવાની છે, એની સાથે સંકળાયેલી છે એવું કહેવાય. તો જ્યારે આયનીકરણ એન્થાલ્પી જોશો તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર થઈ એક મોલ ધન આયન બને ત્યારે જરૂરી ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેતા હતા. એનો મતલબ એમ કે આ ઉર્જાને રિલેટેડ છે. હવે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઝેડ વધે તેમ એન શું થાય છે? વધતો જાય. એટલે આપણે એવું કહી શકીએ ડેલ્ટા એચ ઘટતી જાય, કારણ કે કેન્દ્રથી અંતર શું થાય? વધતું જાય. પણ જે ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા એની અંદર આપણે જોઈ ગયા છે ઉપર જે છે બધા પી કક્ષક છે એની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય, પણ ઉપરથી નીચે જાઓ તેમ પીમાં જ દાખલ થાય છે, પણ એની સાથે ડી અને એફની અંદર પણ ઇલેક્ટ્રોન આવતા જાય છે. એટલે તમારા આગળ જે જોવા મળતી હતી પરમાણુ આયનિક એન્થાલ્પી એવું સીધું નહીં હશે, એમાં થોડી વિવિધતા હશે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ આયનિક એન્થાલ્પી ઘટતી જાય, પરંતુ સરળતાથી ઘટતી નથી એવું લખીને આપ્યું. એન બદલાઈ જાય તો શું ચેન્જ થશે? તો આપણે જોઈ ગયા છે કે બોરોન અને એલ્યુમિનિયમ જે છે એની અંદર કદના વધારા સાથે સંકળાયેલું પરિબળ છે. એટલે કદ વધે છે એમ તેમ આયનિક એન્થાલ્પી શું થતી જાય છે? ઘટતી જાય બોરોનથી એલ્યુમિનિયમ. પરંતુ જેવું એલ્યુમિનિયમ અને ગેલિયમ આવે એની વચ્ચેની આયનિક એન્થાલ્પી જુઓ, અથવા ઇન્ડિયમ અને થેલિયમ વચ્ચેની આયનિક એન્થાલ્પી જોવા મળો તો એની અંદર જે અસાતત્ય જોવા મળે એનું રીઝન હશે ડી અને એફ કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન. અને એના જ કારણે આ ઇલેક્ટ્રોન જે છે એ નબળી સ્કેલિંગ અસર ધરાવે અને વધતા જતા કેન્દ્રીય વીજભારને શું કરે છે? સમતોલિત કરવા અશક્તિમાન હોય, માટે એની અંદર વિવિધતા જોવા મળે. હવે તમને કોઈ ક્રમ લખીને આપ્યો હોય એવું લાગે છે. આ પણ તમે પિરિયોડિક ટેબલમાં જોયું છે. ડેલ્ટા H1 એટલે પ્રથમ આયનિક એન્થાલ્પી, ડેલ્ટા H2 એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને ડેલ્ટા H3 એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે. તો ડેલ્ટા H1 લેસ ધેન ડેલ્ટા H2 લેસ ધેન ડેલ્ટા H3 એવું કેમ લખીને આપ્યું? તો જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય તો એની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફાર છે એને આપણે ડેલ્ટા H1 કીધું. એક ઇલેક્ટ્રોન નીકળી જશે એટલે કદમાં શું થવાનો? ઘટાડો થવાનો. કદમાં ઘટાડો એટલે અંતરમાં શું થવાનો? ઘટાડો. અને એના માટે ઉર્જાની જરૂર પડશે બીજી વાર. તો બીજી વાર જે જરૂર પડશે પ્રથમ વાર કરતાં કેવી હોવાની? વધારે હોવાની. માટે આ ક્રમ લખીને આપ્યો છે.
એના પછીનો ગુણધર્મ જુઓ, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આપણને ખબર છે, જેમ કદ વધે તેમ વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. તો આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ કદમાં વધારો થતો જાય, એટલે આપણે એવું કહી શકીએ બોરોનથી એલ્યુમિનિયમ તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય. અને ત્યારબાદ આપણે જોઈ ગયા છે કે પરમાણ્વીય કદમાં ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન અને તેની નબળી સ્કિનિંગ અસરને કારણે પરમાણ્વીય કદમાં અનિયમિત તફાવત જોવા મળે છે. તો એના કારણે વિદ્યુત ઋણતા જે હોવાની અંશતઃ શું થશે? વધતી જશે. ચલો હવે જુઓ એના રાસાયણિક ગુણધર્મ. આ બધા તમને મલ્ટિપલ ચોઇસ અથવા જે રીતનો સવાલ આવશે એ રીતનું પૂછી શકાય. રાસાયણિક ગુણધર્મની અંદર ઓલરેડી આગળ કીધું છે કે સમૂહનું પહેલું તત્વ બાકીના તત્વ કરતાં અલગ છે. તો બોરોન જે છે માત્ર સંયોજનો જ બનાવશે, કારણ કે એનું કદ જે છે સૌથી નાનું છે અને એની પ્રથમ 3 આયનિક એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ છે. એના પછી બોરોનથી એલ્યુમિનિયમ તરફ તમે જશો તેમ એલ્યુમિનિયમની પ્રથમ 3 આયનિક એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. અને એટલા જ કારણે મેં જે આગળ લખીને આપ્યું હતું ત્યાં આગળ તમે જોશો તો ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જે છે એની અંદર +3 ઉપરાંત +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ પણ જોવા મળે છે. તો એ જ તમને લખીને આપ્યું છે કે બાકીના જે 3 તત્વો છે +1 અને +3 બંને ઓક્સિડેશન અવસ્થા બનાવે છે. હવે તમને પૂછવામાં આવે કે +1નું સ્થાયિત્વ કેવી રીતનું છે? તો આપણને ખબર છે એલ્યુમિનિયમના જે સંયોજનો એમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો એલ્યુમિનિયમ જે છે એનું +1 ઓક્સિડેશન અવસ્થા બનાવવાનું જે સ્થાયિત્વ છે એ સૌથી ઓછું છે અને નીચે તરફ જાઓ તેમથી વધતું જાય. એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ. તો આ ક્રમને ખાસ હાઇલાઇટ કરજો અને ત્યાં આગળ લખી રાખજો MCQ. જ્યાં આવા >> ક્રમ આવે સૌથી વધારે વાર MCQમાં પૂછી શકાય. હવે પૂછવામાં આવે કે કયા સંયોજનો, કઈ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો વધારે આયનીય? તો એના ઉર્જાના તફાવતને આધારે આપણે એવું જોવા મળ્યું છે, ખાસ હાઇલાઇટ કરજો, જે +1 ઓક્સિડેશનવાળા સંયોજનો છે એ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો છે એના કરતાં કેવા હોવાના? વધારે આયનીય. યાદ રહેશે? તો આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે જુઓ, ત્રિસંયોજક અવસ્થામાં અણુની મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોનના આધારે એની વિવિધતા શું છે? તો જે ત્રિસંયોજક અવસ્થાવાળા અણુ જે છે એની મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એવું આપણે જોઈ ગયા હતા. BF3 છે એમાં બોરોન પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ ફ્લોરિન સાથે ભાગીદારી કરીને શું કરે છે? સહસંયોજક સંયોજનો બનાવે છે BF3. હવે આ જે છે એનું વર્ગીકરણ આપણે કર્યું હતું ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓમાં. હવે એની સામે તમે H2O જુઓ તો H2O પાસે 2 વધારાના ઇલેક્ટ્રોન છે એટલે વધુ ઇલેક્ટ્રોનવાળા કહેવાય. અને એની સામે BF3 છે ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ કહેવાય. તો એ જે છે પ્રમાણમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના જો મેળવવી હોય તો એણે અષ્ટક રચના પૂર્ણ કરવા 3 ભાગીદારી કરી છે એટલે 6 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી દે, સ્વીકારી લે તો એના અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો તેને આપણે લુઈસ એસિડ કીધું છે. તો એ જે છે ત્રિસંયોજક અવસ્થાવાળા અણુ, તો એ પોતે લુઈસ એસિડ તરીકે વર્તે છે. ચલો આવું આપણે જોઈ ગયા છે સવર્ગ સહસંયોજક બંધની અંદર. તો જે BCl3 છે એ જે એમોનિયા છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો આમાં તમારું જે વિવિધતા છે એ કઈ છે? તો જે BCl3 છે એ જે છે પોતે અણુ સમતલીય હોય છે, એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અને જે એમોનિયા સાથેનું સંયોજન બને એ હશે સમચતુષ્ફલકીય. અને સમૂહમાં ઉપરથી નીચે જશો તેમ કદમાં વધારો થાય અને લુઈસ એસિડ તરીકેનું વલણ જે છે ઘટતું જશે. અને આ રીતે તમે મધ્યસ્થ પરમાણુની આસપાસ 6 ઇલેક્ટ્રોનના અણુનું બંધારણ દર્શાવી શકો. હવે એની અંદર જે એલ્યુમિનિયમનો હેલાઇડ છે AlCl3 એ ખાસ ધ્યાન રાખજો, એ બાષ્પ અવસ્થામાં ડાયમર બનાવીને સ્થાયીતા મેળવે છે. ડાયમર એટલે એનું સૂત્ર શું થશે? Al2Cl6. અને જ્યારે તમે એનું બંધારણ બતાવશો તો આ રીતનું જોવા મળે છે. 2 એલ્યુમિનિયમ છે એની સાથેના જે 2 Cl છે એ અહીંયા છે. ડાયમરનું બંધારણ દોરીને બતાવ્યું. હવે એની અંદર આપણને ખબર છે એક એલ્યુમિનિયમ જે છે એની આજુબાજુ
3 ઇલેક્ટ્રોન છે એટલે 3 ક્લોરીન સાથે ભાગીદારી કરી શકે. ક્લોરીનના સૌથી બહારની કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. તો આની અંદર આ એલ્યુમિનિયમ છે 3 ક્લોરીન સાથે ભાગીદારી કરી દીધી છે. તો અહીંયા ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એવું જ તમને અહીંયા ઘડી પણ જોવા મળશે. તો આ ખાસ ધ્યાન રાખજો. એની અંદર જે આ ClAl બંધ છે એની જો વાત કરવામાં આવે તો 118 છે. AlClAl આ જે બંધ છે એની વેલ્યુ છે 101. એના પછી જે Cl એલ્યુમિનિયમ બંધ લંબાઈ છે 221 પિકોમીટર અને આ જે એલ્યુમિનિયમ Cl બંધ લંબાઈ છે એ છે 206 પિકોમીટર. અને જ્યારે આ ડાયમર છે એનો આકાર જો જોવામાં આવે તો એ છે સમચતુષ્ફલકીય. બીજું આ જે ત્રિસંયોજક અવસ્થાવાળા જે સંયોજનો છે મોટાભાગે સહસંયોજક હોય અને પાણીમાં જળ વિભાજન પામે છે. ચલો પાણીમાં જળ વિભાજન પામે એટલે પાણી સાથે પ્રક્રિયા કરશે. તમને લખીને આપ્યું છે ટ્રાયહેલાઇડ M+3 છે X-1 છે એટલે એના ટ્રાયહેલાઇડ MX3 પ્રકારના હોવાના અને એ પાણી સાથે પ્રક્રિયા કરશે. પાણીમાં OH- હોવાનો. મેઇન ઓક્સિડેશન અવસ્થા +3 છે એટલે એ જે સંયોજન બનાવશે એ હશે MOH4 ઉપર -1 આવે. જો ઉપર -1 ના હોય તો એમનો ઓક્સિડેશન આ +3 નહીં આવે. આ બધા ટાઈપના સંયોજનો આપણે જોઈ ગયા છે. M+4 OH એટલે -1 =-1 લખાય અને -4 આ બાજુ જાય તો +4 થાય તો જ એમનો +3 ઓક્સિડેશન અવસ્થા આવે. તો ધ્યાન રાખજો આ જે સંકીર્ણ છે એની અંદર જો આકાર પૂછવામાં આવે તો એમાં જે ધાતુ છે એમાં જે તત્વ છે એનું જે સંકરણ છે sp3 છે. અને મેં તમને શીખવાડ્યું છે રાસાયણિક બંધનમાં sp3 સંકરણ હોય તો આકાર કયો હોય? સમચતુષ્ફલકીય હોય. તો એ સમચતુષ્ફલકીય સ્પીસીસ બનાવશે. એની સામે એસિડિક જલીય દ્રાવણ હશે અને એ દ્રાવણની અંદર જો એલ્યુમિનિયમના ક્લોરાઇડ જોવામાં આવે તો એ અષ્ટફલકીય સંકીર્ણ હશે. પાણી સાથે એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે અષ્ટફલકીય એટલે અહીંયા ગાડી 6 લખવા પડે. ઉપર +3 લખવું પડે કારણ કે આની અંદર જે પાણી છે તટસ્થ છે એટલે એલ્યુમિનિયમ +6 0 =+3 લખાય તો જ એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આ +3 આવે. તો આ રીતે તમે એનું જે સ્પીસીસ બને છે એનું સૂત્ર યાદ રાખી શકો. હવે Ml6 છે એની અંદર જે ડી કક્ષક છે એ સમાયેલી છે અને તમે જોશો એનું સંકરણ તો એનો પ્રકાર છે sp3d2. આ તમને જે સંકરણ છે અને આકાર છે એ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય તો ખાસ ધ્યાન રાખજો. હવે જુઓ એના રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મમાં આપણે 3 પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. નંબર 1 હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, નંબર 2 એસિડ અને આલ્કલી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ને નંબર 3 હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. જે આના પહેલાંના ચેપ્ટરમાં જોયું હતું એ જ રીતનું જ્યારે હવા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવામાં આવે તો હવામાં ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે જોડાઈને જે સંયોજનો બનાવે એની વાત કરવાની. હવે આ સમૂહના જે તત્વ છે એમાં જે પર્ટિક્યુલર એલ્યુમિનિયમ છે એ એસિડ અને આલ્કલી બંને સાથે પ્રક્રિયા કરી શકે એવું વલણ ધરાવે તો આપણે એની અંદર એ વસ્તુ જોઈશું. અને હેલોજન સાથે પ્રક્રિયા કરીને હેલાઇડ બનાવે તે જોઈશું ગુણધર્મ. તો આ એક સવાલ એવો આવ્યો જે લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે તમને પૂછી શકાય અથવા આની અંદરથી મલ્ટિપલ ચોઇસ પણ આવે. કેવી રીતના સવાલ આવે તે જુઓ. ચલો સૌથી પહેલો રાસાયણિક ગુણધર્મ જુઓ હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવા એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા બનાવીને કયા સંયોજનો બનાવે તે જોવાનું છે. સમૂહનું પહેલું તત્વ જે છે બાકીના તત્વો કરતાં અલગ છે એવું કીધું. તો જે બોરોન છે એ સ્ફટિકમય સ્વરૂપમાં અતિ પ્રતિક્રિયાત્મક છે અને એલ્યુમિનિયમની જેમ સપાટી પર ઓક્સાઇડનું અતિ પાતળું સ્તર બનાવી દે એટલે ધાતુ પર બાદમાં થનાર હુમલા સામે શું કરે છે? રક્ષણ આપે. હવે તમને જે લખીને આપ્યું છે સમૂહ 13ના તત્વો છે. તો સૌથી પહેલું સૂત્ર જુઓ E+O2. ચલો એની અંદરથી એનો ઓક્સાઇડ બનશે તો E+O2 એનું ઓક્સાઇડનું સૂત્ર શું હશે એના માટે આપણે યાદ રાખશું. એના ઉપર છે +3 ઓના ઉપર છે -2. ચલો બંનેને જોડો એટલે અદલા બદલી થશે એટલે અહીંયા આગળ આવશે E2O3. ખ્યાલ આવે કેમ E2O3 લખ્યું? તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. એનો જે ઓક્સાઇડ છે એનું સૂત્ર છે E2O3. ઇક્વેશન બેલેન્સ કરવું હશે તો ઓક્સિજનના 2 છે અહીંયા ઘડી અને અહીંયા ઘડી 3 છે એટલે 3 આગળ 2 લખી દીધા એટલે 6 થઈ ગયા. માટે ઈના કેટલા થઈ જવાના? 4 થઈ જવાના. એના પછી બીજું સમીકરણ જુઓ અને એ છે નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા.
ચલો નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા હશે ત્યારે E+N2 કરવું પડે. આમાં કયા ટાઈપનું સૂત્ર બનશે? તો આ છે +3 અને આ છે -3, એટલે બંને સીધા જોડાઈને જે સંયોજન બનાવશે એ સિમ્પલ EN ટાઈપનું હશે. આની અંદર ઇક્વેશન બેલેન્સ કરવા નાઇટ્રોજનના 2 લખવા પડે, એટલે E આગળ 2 લખી દઈએ. તો આ રીતનું સમીકરણ અહીંયા લખીને આપ્યું છે એનું. તો આ રીતે થઈ ગયા એના ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ સંયોજનો. અને સમૂહમાં ઉપરથી નીચે જશો તેમ હવે આપણે જોઈ ગયા છે બોરોન. તો બોરોનનું ઓક્સાઇડ જો જોશો એનું સૂત્ર B2O3 આવશે. તો જે B2O3 છે એ એસિડિક હોય છે. કેમ આવું લખીને આપ્યું? B2O3 એસિડિક છે. તમને અત્યારે જ કીધું બોરોન અધાતુ છે. અધાતુના ઓક્સાઇડ જે હોવાના એ સ્વભાવે કેવા હોવાના? એસિડિક હોવાના. એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે બોરોનનો જે B2O3 ઓક્સાઇડ છે એસિડિક છે અને ધાત્વીય ઓક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરશે તો ધાતુ બોરેટ બનાવશે. તે સિવાય થોડીક વિવિધતા છે આની અંદર, ખાસ હાઇલાઇટ કરજો. મેક્સિમમ ટાઈમ આ પૂછાયેલું છે. એલ્યુમિનિયમ અને ગેલિયમના જે ઓક્સાઇડ હોવાના એ ઉભય ગુણધર્મી હોવાના. ઉભય ગુણધર્મી એટલે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે. તો આ ખાસ ધ્યાન રાખજો. એના પછી ઇન્ડિયમ અને થેલિયમ જે છે ધાત્વીય લાક્ષણિકતા ધરાવે, માટે તેના જે ઓક્સાઇડ હોવાના એ કેવા હોવાના? બેઝિક. તો મારી દ્રષ્ટિએ આ પેજ એવું છે જેની અંદર મેક્સિમમ ક્યાં તો સવાલ પૂછાય અથવા તો તમને આ 3 જે ટોપિક છે એમાંથી મલ્ટિપલ ચોઇસ પૂછી શકાય ઓબ્જેક્ટિવ ટાઈપ. ચલો હવે જુઓ, અને એ છે ટોપિક 2, એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો જે બોરોન છે એ તો અપવાદરૂપ જ છે. એ મધ્યમ સ્તરના તાપમાને પણ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતું નથી. એની સામે જે એલ્યુમિનિયમ હશે ખનિજ એસિડ અને જલીય આલ્કલી સાથે ઓગળે છે અને ઉભય ગુણધર્મી લાક્ષણિકતા ધરાવે. હમણાં જ સમજાવ્યું તમને, ઉભય ગુણધર્મી એટલે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. આ સમીકરણ તમારે 12મા ધોરણમાં પાછા ભણવાના આવશે. તો ખાસ ધ્યાન રાખજો આ 2 લીટી. પહેલાં તો હાઇલાઇટ કરો. એલ્યુમિનિયમ જે છે ખનિજ એસિડ એટલે કે HCl જે છે એની અંદર ઓગળશે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અને એલ્યુમિનિયમ જ છે જે જલીય આલ્કલી સાથે પણ પ્રક્રિયા કરશે અને ત્યારે પણ શું મુક્ત કરે? હાઇડ્રોજન. એટલે બંને ઉભય ગુણધર્મ એટલે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, બેઝ સાથે પણ પ્રક્રિયા કરે કીધું. બંનેમાં શું મુક્ત કરે છે? હાઇડ્રોજન. હવે જ્યારે આપણે એની પ્રક્રિયાનું સમીકરણ જોશું તો અહીંયા આગળ જુઓ, એલ્યુમિનિયમ જે છે એની HCl સાથેની પ્રક્રિયા કરશો તો એલ્યુમિનિયમ +3 છે, Cl -1 છે, એટલે AlCl3 ટાઈપના સંકીર્ણ બનાવે. પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર એમણે આયન ફોર્મમાં સમીકરણ લખીને આપ્યું છે એલ્યુમિનિયમ +3 Cl- અત્યારે જ કીધું એસિડ સાથે પ્રક્રિયા કરે ખનિજ એસિડ સાથે ત્યારે હાઇડ્રોજન મુક્ત કરે. તો આ જ સમીકરણ છે જે અહીંયા લખીને આપ્યું છે આયન ફોર્મમાં. એલ્યુમિનિયમ +HCl gives એલ્યુમિનિયમ +3 Cl- H2. હવે હાઇડ્રોજન છે અને ક્લોરિન છે એના મોલ બેલેન્સ કરશો તો 6 મોલ Cl- આવે, એટલે અહીંયા 6 મોલ HCl કરવા પડે. હાઇડ્રોજનના 3 મોલ, એલ્યુમિનિયમના 2 મોલ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આવ્યો હવે જ્યારે એલ્યુમિનિયમની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થશે કે નહીં, અથવા ચિંતાનું કારણ બને કે નહીં જો એલ્યુમિનિયમની કોઈ વસ્તુ સાંદ્ર એસિડમાં પડી જાય. તો એક સ્ટેટમેન્ટ આપ્યું છે, સાંદ્ર HNO3 એલ્યુમિનિયમની ધાતુની સપાટી પર ઓક્સાઇડનું શું કરી દે? રક્ષણાત્મક સ્તર બનાવી દે. અને એના જ કારણે જે એલ્યુમિનિયમ છે એ HNO3 પ્રત્યે શું થઈ જાય? નિષ્ક્રિય બની જાય. તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. એના પછી છે આલ્કલી સાથેની પ્રક્રિયા. સમીકરણ પૂર્ણ કરો. એની અંદર આ 2 સમીકરણ તમને પૂછી શકાય. તો એ જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન મુક્ત કરે અને સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. તો એની પ્રક્રિયાના સમીકરણ ચલો આલ્કલી સાથેનું જે સમીકરણ છે તે જુઓ. તો આપણે પ્રક્રિયા જોઈએ છે એલ્યુમિનિયમની આલ્કલી સાથેની, એટલે એલ્યુમિનિયમ +NOH +H2 આવવાનો. એની અંદરથી તમને જે નિપજ મળશે એ છે સોડિયમ એલ્યુમિનેટ. એનું સૂત્ર છે NaAlOH 4 ટાઈમ્સ પ્લસ હાઇડ્રોજન મુક્ત થાય એવું કીધું છે. તમને આયન ફોર્મમાં લખીને આપ્યું છે. તો અહીંયા આગળ +1 અહીંયા -1. ચલો હવે ઇક્વેશનને બેલેન્સ કરીએ આપણે. તો અહીંયા આગળ તમારા ઓક્સિજન અને હાઇડ્રોજનના જે મોલ છે એને બેલેન્સ કરવા માટે
અહીંયા 2 મોલ્સ એને આવશે, એટલે અહીંયા 2 મોલ NaOH કરી દઈએ. એલ્યુમિનિયમના પણ 2 મોલ થઈ ગયા. અને જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનના મોલ બેલેન્સ કરશો તો અહીંયા 6 મોલ્સ આવશે અને અહીંયા 3 મોલ્સ આવશે. તો આ જે છે સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર છે. હવે તમારી ચોપડીમાં એના માટે નામ વાપર્યું છે. તો આ જે છે સોડિયમ 4 વાર આવ્યું એટલે ટેટ્રા કહેવાય. તો આને કહેવાય સોડિયમ ટેટ્રા OH એટલે હાઇડ્રોક્સી, એટલે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી. હવે એલ્યુમિનિયમ જે છે સંકીર્ણમાં ઋણ આયન તરીકે જ્યારે સંકીર્ણ હાજર હોય તો ધાતુના નામના અંતે એટ પ્રત્યય લગાવવાનો, એટલે એલ્યુમિનિયમ વત્તા એટ એટલે એલ્યુમિનેટ થાય. એના ઉપરથી એનું નામ છે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ. એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક +3 છે. તો એ નામ તમને અલગથી લખીને આપ્યું છે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સી એલ્યુમિનેટ 3, અથવા એને જ કહેવામાં આવે સોડિયમ એલ્યુમિનેટ. તો આ રીતે તમે એલ્યુમિનિયમનો ઉભય ગુણધર્મી ગુણધર્મ એસિડ સાથેની પ્રક્રિયા અને આલ્કલી સાથેની પ્રક્રિયા સમજાવી શકો. ચલો લાસ્ટ ગુણધર્મ જુઓ, અને એ છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો કોમન સૂત્ર આ સમૂહના તત્વો માટે E લખીએ, અને હેલોજન એટલે X2 કહેવાય. તો આપણને ખબર છે Eનો મેઇન ઓક્સિડેશન આંક છે +3, હેલોજનનો મેઇન ઓક્સિડેશન આંક છે -1. તો બંને જ્યારે જોડાશે અને જે ટાઈપના હેલાઇડ બનાવશે એનું સૂત્ર EX3 પ્રકારનું આવશે. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ, E + X2 gives EX3. X2 આવે એટલે એને બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખવા પડે, એટલે Eની આગળ શું લખી દીધા 2 મોલ. અને ત્યાં હેલોજન બરાબર ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હશે. પણ એક સ્ટેટમેન્ટ હાઇલાઇટ કરજો, આમાં ધ્યાન રાખજો. થેલિયમનો આયોડિન સાથેનો જે હેલાઇડ છે TLI3 સિવાયના જે હેલાઇડ છે એ X2 સાથે જોડાઈને હેલાઇડ બનાવે છે. ખ્યાલ આવશે? તો આ રીતે સમૂહ 13ના તત્વોની રાસાયણિક ગુણધર્મ તમે સમજાવી શકો.